હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર હુઝેફા અખ્તરવાલા, BS ડેન્ટલ ક્લિનિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર મહેસાણાથી. આ આપણો સેકન્ડ બ્લોગ છે. એમાં આપણે સ્કેલિંગ પ્રોસિજર, દાંતની સફાઈની પ્રક્રિયા ઉપર વાત કરીશું. કોઈપણ ખોરાક લેવામાં આવે એના પછી દાંતની ઉપર પ્લાક જામવાની શરૂઆત થઈ જતી હોય છે. બ્રશ કરવાથી આ પ્લાક દૂર કરી શકાય છે, પરંતુ ઘણી જગ્યા ઉપર આપણો બ્રશ વ્યવસ્થિત ફરતો નથી હોતો, જેના કારણે તેની ઉપર મોઢામાં રહેલા મિનરલ્સ ડિપોઝિટ થતા હોય છે અને સમયાંતરે આ પ્લાક કડક બની જતો હોય છે, જેને આપણે સાદા શબ્દોમાં છારી પણ કહેતા હોઈએ છીએ. છારી સાફ કરવા માટે સ્કેલિંગ પ્રોસિજર હોય છે, જે અલ્ટ્રાસોનિક સ્કેલર વડે છારીને આવી રીતે સાફ કરવામાં આવે છે. છારી લાગેલી છે એને આવી રીતે સાફ કરવામાં આવે છે. છારી સાફ કરવી જે સ્કેલિંગ પ્રોસિજર છે તદ્દન સેફ છે. તેનાથી કોઈ દાંત હલી જતા નથી, દાંત નબળા પડતા નથી, પેઢાને કોઈ નુકસાન થતું નથી. પરંતુ જો છારી સાફ કરવામાં ન આવે તો એમાંથી પાયોરિયા થવાની સંભાવનાઓ રહેતી હોય છે, જેમાં પીડા આવી રીતે લાલ થતા હોય છે, એમાંથી લોહી આવતું હોય છે, પીડા એડવાન્સ સ્ટેજમાં જતાં પીડા છૂટા પડી જતા હોય છે, હાડકાને પણ નુકસાન થતું હોય છે, મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે, પસ પણ આવી શકે છે, દાંત હલી જતા હોય અથવા તો પછી એને દાંતને કાઢવા પડતા હોય છે. નવી સ્ટડીઝ એવું કહે છે કે પાયોરિયાથી હૃદય સંબંધિત બીમારીઓની થવાની સંભાવના પણ વધી જતી હોય છે. તો મોઢાના, પીડાના તથા જડબાના રિલેટેડ કોઈ પણ સમસ્યા હોય તો અવશ્ય BS ડેન્ટલ ક્લિનિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર મહેસાણાની મુલાકાત લો. થેન્ક યુ.